હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આપણે આજે એક નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટરનું નામ છે પ્રકરણ નંબર 10 રેખાઓ. બહુ અગત્યનું ચેપ્ટર છે, ખાસ ધ્યાન આપજો. બહુ ઇઝી ચેપ્ટર છે, અઘરું નથી, ઇઝી છે. પણ ફક્ત ક્યારેક કઈ મેથડ, કયું સૂત્ર લેવું એ તમને આમાં ખબર પડવી જોઈએ. હવે 10મા ધોરણમાં તમે ભૂમિતિ, યામ ભૂમિતિ વિશે ભણ્યા ઘણું બધું. તો એ યામ ભૂમિતિનું આપણે પહેલા એકવાર રિવિઝન થોડુંક કરી લઈએ અને પછી આપણે આ ચેપ્ટર રેખા નામનું ચેપ્ટર છે એમાં આગળ વધીએ. બરાબર? તો યામ ભૂમિતિ છે એમાં તમે શું ભણ્યા? તો કે એક યામ સમતલ હોય. યામ સમતલ એટલે XY સમતલ. બરાબર, XY સમતલ વિશે ભણ્યા તમે. આ X અક્ષ, આ Y અક્ષ, આ X ની ઋણ એટલે X ડેશ અને આ Y ની ઋણ અક્ષ એટલે Y ડેશ. બરાબર, આ X ની ધન દિશા, X ની ઋણ દિશા, Y ની ધન અને Y ની ઋણ દિશા. આ યામ સમતલ અને નામ આપેલું છે XY સમતલ. આના વિશે તમે 10મા ધોરણમાં ભણીને આવ્યા છે. હવે આના પર કોઈ બિંદુ દર્શાવવું હોય તો કઈ રીતે દર્શાવવું? ધારો કે હું એમ કહું કે 3,2 આપ્યું છે બિંદુ, એ આપણે યામ સમતલમાં દર્શાવવું છે તો કઈ રીતે દર્શાવશો? તો કે આ છે એ X યામ છે અને આ Y યામ છે. તો X યામ કેટલો આપ્યો છે? 3. એટલે 1, 2 અને આ 3 એટલે અહીંયા આગળ 3 છે. અને Y યામ 2 એટલે 1 અને 2, અહીંયા આગળ 1, 2 છે. તો બે મળતું હોય જ્યાં, બરાબર, ત્યાં આગળ બિંદુ દેખાડવાનું હોય. એટલે આ ધારો કે 2 અહીંયા અને આ 3 અહીંયા, એટલે અહીંયા આગળ આવ્યું બિંદુ 3,2. તો યામ સમતલમાં કોઈ પણ બિંદુઓને દર્શાવવું હોય, બરાબર, તો એ દર્શાવતા તમે શીખી ગયા ધોરણ 10માં. એટલે એ વધારે આપણે અહીંયા જોતા નથી. ઓકે. હવે બીજું તમે એ ભણ્યા કે બે બિંદુઓ જે છે એને વચ્ચેનું અંતર કઈ રીતે મેળવવું? તો અંતર સૂત્ર. એટલે આપણે બધા સૂત્ર પણ ફરીવાર જોવાના છે જે તમે ધોરણ 10માં ભણીને આવ્યા છે. તેમાં પેલું છે અંતર સૂત્ર. અંતર સૂત્ર, ધારો કે કોઈ બે બિંદુઓ છે A અને B. બિંદુ A x1 y1 લઈએ અને બિંદુ B x2 y2. વચ્ચેનું અંતર AB વડે દર્શાવ્યું હતું. બે વચ્ચેનું અંતર એટલે AB, અથવા એને ડિસ્ટન્સ ઓફ A, B આમ પણ દર્શાવો છો તમે. 10મા ધોરણમાં આમ પણ દર્શાવ્યું, ડિસ્ટન્સ ઓફ A, B. ડિસ્ટન્સ એટલે અંતર, એટલે D ઓફ A, B વડે પણ દર્શાવાય. રેડી? તો હવે એ મેળવવું કઈ રીતે? એનું સૂત્ર હતું તો તેથી AB બરાબર, તેથી ડિસ્ટન્સ ઓફ AB અથવા તો ખાલી AB વડે પણ લખાય એને. તો AB ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં x2 માઇનસ x1 નો વર્ગ વત્તા y2 માઇનસ y1 આખાનો વર્ગ. આ સૂત્ર તમે 10મા ધોરણમાં ભણી ચૂક્યા છે. અંતર સૂત્ર, બે બિંદુઓ વચ્ચેનું અંતર સૂત્ર. ધારો કે x1 y1 અને x2 y2 હોય બે બિંદુઓ, તો એમના વચ્ચેનું અંતર એટલે કે ડિસ્ટન્સ ઓફ AB એટલે કે AB બરાબર વર્ગમૂળમાં x2 એટલે અહીંથી x યામ, અહીંથી x યામ, એનો તફાવત એના આખાનો વર્ગ વત્તા y યામ નો તફાવત આખાનો વર્ગ. એટલે x2 માઇનસ x1 હોલ સ્ક્વેર પ્લસ y2 માઇનસ y1 હોલ સ્ક્વેર. બરાબર? તો અહીંયા આગળ આ સૂત્ર યાદ રાખજો. પછી બીજું તમે ભણીને એવા વિભાજન સૂત્ર. વિભાજન સૂત્ર પણ તમે 10મા ધોરણમાં ભણી ગયા છે. બરાબર? તો એ વિભાજન સૂત્ર છે એમાં શું હતું? તો કે કોઈ એક બિંદુ છે એ રેખાખંડનું વિભાજન કરે. ધારો કે અહીંયા એક રેખાખંડ આપ્યો છે AB, તો આનું કોઈ બિંદુ P છે એ અહીંથી વિભાજન કરે તો એ કયા ગુણોત્તરમાં કરે? તો કે m જેમ n ગુણોત્તરમાં કરે. અથવા તમે લેમ્બડા જેમ 1 ગુણોત્તર પણ લઈ શકો. લેમ્બડા જેમ 1 ગુણોત્તર. તો અહીંયા આગળ લેમ્બડા એટલે શું થઈ જશે? તો કે m/n જેમ 1. એટલે એ આવી ગયું m જેમ 1 જ તે. m જેમ n ગુણોત્તર જ કહેવાય. બરાબર? તો
આ ગુણોત્તર વિશે આપણે ભણી ગયા, એટલે કે વિભાજન સૂત્ર. એમાં શું હતું વિભાજન સૂત્રમાં? તો કે કોઈ બિંદુ P છે x, y, બરાબર, P ને x, y લેવાનું. આ બિંદુ P x, y છે એ a x1 y1 અને b x2 y2. P એ રેખાખંડ AB નું A તરફથી m જેમ n ગુણોત્તરમાં વિભાજન કરે તો, પણ આ વિભાજન કેવું છે જુઓ, અંદરથી વિભાજન કરે છે, અંદરની સાઈડથી, એટલે અંતઃ વિભાજન થયું. અંતઃ વિભાજન કરે તો વિભાજન બિંદુ કોણ છે? તો કે P. વિભાજન કોણ કરે છે? P. કોના તરફથી કરે છે? A તરફથી. અને કોના તરફ કરે છે? તો કે B તરફ. હવે એક વસ્તુ યાદ રાખવાની કે જે વિભાજન કરતું હોય એને x, y કહેવાનું. જેના તરફથી થતું હોય, તો જો સાંભળજો, જેના તરફથી થતું હોય એને x1 y1 લેવાનું અને જેના તરફ થતું હોય એને x2 y2 લેવાનું. આટલું યાદ રાખવાનું છે, બરાબર. તો વિભાજન બિંદુ P x, y બરાબર સૂત્ર હતું, શું હતું? તો કે m. હવે A તરફથી કરે એટલે એ x1 y1 છે અને B તરફ કરે છે એટલે એ x2 y2 છે. તો m into x2 વત્તા n x1 upon m plus n, m y2 plus n y1 upon m plus n. ચલો આ સૂત્ર યાદ રાખી લ્યો. આમ તો તમને ખબર જ છે, પણ જો લેમડા જેમ 1 ગુણોત્તર આપ્યો હોય, લેમડા જેમ 1, તો અથવા એનું સૂત્ર બીજું આવું થઈ જશે, અથવા px, y બરાબર લેમડા x2 plus x1 upon લેમડા plus 1, લેમડા y2 plus y1 upon લેમડા plus 1. સૂત્ર બે એક જ છે, બરાબર. તો આ હતું અંતઃ વિભાજન. પણ જો બહિર્વિભાજનની વાત આપણને ટેક્સ્ટબુકમાં આપી નથી, પણ આપણે ખાલી માહિતી મેળવી લઈએ કે જો બહિર્વિભાજનની વાત હોય તો બહિર્વિભાજન એટલે શું? તો કે આ છે એ અંતઃ વિભાજન છે. તો બહિર્વિભાજન છે એમાં તો રેખાખંડ AB છે એનું P બિંદુ અહીંથી પણ વિભાજન કરતું હોય અથવા તો આ બાજુથી પણ કરે. જો આ બાજુથી કરે, જેના તરફથી વિભાજન કરવું હોય, ધારો કે P બિંદુ છે એ A તરફથી વિભાજન કરતું હોય તો PAB કહેવાય. અને જો B તરફથી કરતું હોય તો આમ આવશે, આ B તરફથી. હવે P બિંદુ આમાં નવે પાછું A P અને તરફથી કરી શકે, બરાબર, A તરફથી અથવા B તરફથી. તો વિભાજન તમે જે લખો એમાં જોવાનું, અંતઃ વિભાજન હોય ને તો અહીંયા ગુણોત્તર જે છે m જેમ m upon n એ greater than 0 હોય, 0 કરતા મોટો હોય. અને જો બહિર્વિભાજન હોય તો એ m જેમ n છે એ ઋણ હોય, 0 કરતા નાનું હોય. આ એટલું યાદ રાખવાનું. MCQ JEE માટે યાદ રાખવાનું કે જો અંતઃ વિભાજન હોય તો લેમડા, ગુણોત્તર લેમડા જે છે એ 0 કરતા મોટું હોય અને જો બહિર્વિભાજન હોય તો લેમડા 0 કરતા નાનું હોય, બરાબર. તો આ અલગ માહિતી હતી જે તમે ધોરણ 10માં નથી ભણ્યા અને આપણી ટેક્સ્ટબુક 11માં પણ નથી આપ્યું, જૂની ટેક્સ્ટબુકમાં હતું અંતઃ બહિર્વિભાજન, બરાબર. JEE માટે ઉપયોગી છે એટલે ભણાવ્યું છે. બહિર્વિભાજન જો બહારથી વિભાજન કરે તો લેમડા કેવો હોય? ઋણ હોય. એમાંય પાછી કન્ડિશન છે, જો A તરફથી કરતું હોય ને આ બાજુ આપેલું હોય તો લેમડા છે એ નાનો ખરો પણ -1 કરતા મોટો અને 0 ની અંદર હોય. અને A તરફથી કરતું હોય ને પેલી બાજુ આપ્યું હોય P, તો પાછું કેવું હોય? તો કે લેમડા -1 કરતા નાનો હોય. 0 કરતા નાનો ખરો પણ એમાંય બે કન્ડિશન, બરાબર. લેમડા -1 કરતા નાનો. એટલે ટૂંકમાં યાદ રાખજો કે અંતઃ વિભાજન હોય તો લેમડા ધન હોય અને બહિર્વિભાજન હોય તો લેમડા એટલે કે m upon n. જો અહીંયા કીધું છે મેં, લેમડા એટલે m upon n એ 0 કરતા મોટું. જો અંતઃ વિભાજન, બહિર્વિભાજન હોય તો ઋણ હોય. બસ આટલું યાદ રાખવાનું. અને આ સૂત્ર જે છે, બરાબર. ચલો હવે મધ્ય બિંદુ, આ પણ તમે ભણીને આવ્યા છે.
મધ્ય બિંદુ તો કે બે રેખાખંડ AB હોય તો એનું મધ્ય બિંદુ કયું કહેવાય એ તમને ખબર છે. A x1 y1 B x2 y2 નું મધ્ય બિંદુના યામ એને આપણે m વડે કહીએ તો m બરાબર તો m ના યામ છે એ કયા થશે તો કે બેયના x યામોનો સરવાળો ભાગ્યા 2 એટલે x1 + x2 / 2 અને બેયના y યામોનો સરવાળો ભાગ્યા 2 y1 + y2 / 2. રેડી. જો મધ્ય બિંદુ હોય વિભાજન જે કરે છે p બિંદુ વિભાજન કરે એ એક્ઝેક્ટ વચ્ચેથી કરતું હોય એટલે કે મધ્યમાંથી વિભાજન કરતું હોય તો એ મધ્ય બિંદુ થઈ ગયું. તો મધ્ય બિંદુના યામ છે એ બેયનો સરવાળો x યામોનો ભાગ્યા 2 બેયના y યામોનો સરવાળો ભાગ્યા 2. એટલે આ સરળ તમે ભણી ગયા આગળ 10માં, બરાબર. પછી ત્રિકોણનું ક્ષેત્રફળ ઈ પણ ભણ્યા. ત્રિકોણનું ક્ષેત્રફળ એના માટે પણ એક સૂત્ર હતું. ધારો કે ત્રિકોણના 3 શિરોબિંદુઓ હોય ABC, A, B અને C. ત્રિકોણમાં 3 બિંદુ હોય ABC. આ x1 y1, આ x2 y2 અને આ x3 y3, બરાબર. તો એ શિરોબિંદુ પરથી ત્રિકોણનું ક્ષેત્રફળ જે છે એ લખતા પહેલા અહીંયા લખું કે A x1 y1 B x2 y2 અને C x3 y3 શિરોબિંદુઓ વાળા ત્રિકોણનું ક્ષેત્રફળ ડેલ્ટા બરાબર, ત્રિકોણના ક્ષેત્રફળને ડેલ્ટા વડે પણ દર્શાવાય. ડેલ્ટા બરાબર 1/2 મોડ. હવે ક્ષેત્રફળનું સૂત્ર જો તમે ભણીને આવ્યા છે x1 ગુણ્યા, હવે જેનો x યામ લીધો એ સિવાયના બિંદુનો y યામનો તફાવત લેવાનો એટલે y2 - y3 પ્લસ પછી આનો x યામ લેવાનો એટલે x2 અને આમાંથી આ બાદ કરવાનો એટલે y3 - y1. આ ક્રમ યાદ રાખજો પાછા. પ્લસ x3 ઇન્ટુ હવે કયું આવશે y1 - y2 મોડ. તો આ હતું ત્રિકોણનું ક્ષેત્રફળ, 3 શિરોબિંદુ વાળા ત્રિકોણનું ક્ષેત્રફળ. શિરોબિંદુ આપી દીધા અને ત્રિકોણનું ક્ષેત્રફળ માંગ્યું હોય તો આ સૂત્ર ધોરણ 10માં તમે ભણીને આવ્યા છે. રેડી. તો આ હતું યામ ભૂમિતિની બેઝિક માહિતી જે તમે ધોરણ 10માં ભણી ચૂક્યા છો, બરાબર. ફરીવાર અંતર સૂત્ર, બે બિંદુ વચ્ચેનું અંતર, વિભાજન સૂત્ર, કોઈ બિંદુ વિભાજન કરતું હોય, જે બિંદુ વિભાજન કરે એને x, y લેવાનું, જેના તરફથી કરતું એને x1 y1 લેવાનું. જેના તરફથી, ધારો કે અહીંયા b તરફથી કીધું હોય તો b ના યામને x1 y1 કહેવાના ને એના યામને x2 y2 કહેવાનું. એટલે જેના તરફથી થાય એને x1 y1 લેવાનું અને જેના તરફ થાય એને x2 y2 લેવાનું. પછી મધ્ય બિંદુ અને લાસ્ટમાં ત્રિકોણનું ક્ષેત્રફળ. આટલું તમે 10મા ધોરણમાં ભણી ગયા. હવે આપણે જે વાત કરવી છે રેખાઓ, રેખા વિશે કેટલીક માહિતી છે એ આપણે ભેગી કરશું. ઓકે, ચલો આટલું લખી લ્યો. ચલો તો આપણો ટોપિક છે હવે રેખા. હવે રેખા એટલે એ તો આપણે જાણીએ છીએ કે સીધી રીતે આમ હોય, સ્ટ્રીટ, સુરેખ, બરાબર. તો આને આપણે રેખા કહીએ છીએ. તો એમાં બીજું નવું શું હોય તો કે એમાં તો ઘણું બધું નવું છે રેખામાં. શું તો કે રેખાને ઢાળ હોય, બરાબર, આડી વળી હોય, આમ ત્રાસ. રેખા સીધી હોય, બરાબર. તો હવે એમાં એની કેટલીક માહિતીઓ જોવાની છે. રેખાનું સમીકરણ, અલગ અલગ સ્વરૂપે સમીકરણ જોવાના છે આપણે, પણ એ પછીનો ટોપિક છે. પેલા તો આપણે એના ઢાળ વિશે વાત કરવાની છે. તો રેખાનો ઢાળ. હવે રેખાનો ઢાળ છે એ પણ અલગ અલગ સ્વરૂપે મળશે આપણને, બરાબર. જેવી માહિતી આપી હોય રકમમાં એ માહિતી પરથી આપણે મેળવવાનું છે. તો એ અલગ અલગ સ્વરૂપે મેળવવા માટે પેલાની જે થિયરમ છે એ આપણે જોઈએ. તો પેલો પોઈન્ટ હું ભણાવીશ તમને કે જો કોઈ રેખા છે એ XY સમતલમાં
દોરવામાં આવે ઈ એક્સ અક્ષ સાથે કોઈ ખૂણો બનાવતી હોય, ધારો કે આ રીતે હોય, આ રેખા એલ, બરાબર, રેખા એલ વડે દર્શાવી છે મેં, તો રેખા એક્સ અક્ષની ધન દિશા સાથે થીટા માપનો ખૂણો બનાવે. હવે રેખાનો જે ઢાળ મેળવવો હોય તો ત્યાં ખૂણો છે એ ક્યાં જોવાનો? એક્સ અક્ષની ધન દિશા સાથે જોવાનો. અને એ જે ખૂણો હશે એ કેટલો હશે? તો કે 0 થી 180 ની વચ્ચે હશે. ખાસ યાદ રાખજો, 0 થી પાઈ ની વચ્ચે, બરાબર. એ થીટા 0 થી પાઈ ની વચ્ચે હોય. હવે જો એ એક્સ અક્ષની ધન દિશા સાથે ઉલ્લેખ કર્યો હોય તો સીધું જ આવશે, પણ એવો ઉલ્લેખ ન કર્યો હોય તો આ બાજુ પણ બનાવી શકે એક્સ અક્ષ સાથેનો ખૂણો, પણ આપણે લેવાનો છે એક્સ અક્ષની ધન દિશા સાથેનો, એટલે આ બાજુનો ખૂણો લેવાનો હંમેશા. ધારો કે અહીંયા આપી હોય રેખા તો ધન દિશા સાથે એટલે આ બાજુ કહેવાય, બરાબર. તો ખાસ ધ્યાન અહીંયા તમારે એ રાખવાનું છે. આ બાજુ બનાવે તો ઋણ દિશા સાથે કહેવાય, આ બાજુ બનાવી ધન દિશા, એટલે આપણે જોવે છે ધન દિશા સાથેનો. જો આ રીતે આપ્યો હોય તો એને 180 માંથી બાદ કરવો પડે એટલે આવડો મળે, બરાબર. તો એ ખાસ એ જોવાનું છે આમાં કે જો કોઈ રેખા એ એક્સ અક્ષની ધન દિશા સાથે, ખાસ આ શબ્દને ધ્યાનમાં લેવાનો છે, એક્સ અક્ષની ધન દિશા સાથે થીટા માપનો ખૂણો બનાવતી હોય, થીટા માપનો ખૂણો બનાવતી હોય તો તે રેખાનો ઢાળ, હવે ઢાળ છે એને આપણે સ્મોલ એમ વડે દર્શાવશું. શેના વડે? સ્મોલ એમ. પછી બે રેખાની વાત થતી હોય તો M1 M2 લેવાનું, બરાબર. તો રેખાનો ઢાળ M બરાબર tan થીટા થશે. કેટલો થશે? આ ઢાળ મેળવવાની એક મેથડ, એવી અલગ અલગ ઘણી બધી મેથડ છે ઢાળ મેળવવાની, જે આપણે 1 બાય 1 જોતા જશું આગળ. તો પેલું છે કે એક્સ અક્ષ, જો કોઈ રેખા છે એ એક્સ અક્ષની ધન દિશા સાથે થીટા માપનો ખૂણો, હજી શબ્દ હું તમને વારંવાર કહું છું કે એક્સ અક્ષની ધન દિશા સાથે એવો ઉલ્લેખ થતો હોય તો જ M બરાબર tan થીટા લેવાનું. એક્સ અક્ષની ધન દિશા સાથે એવો ઉલ્લેખ આપ્યો હોય તો M બરાબર tan થીટા લેવાનું. અને જો કોઈ રેખા એ એક્સ અક્ષ સાથે ખાલી આવું કીધું હોય કે એક્સ અક્ષ સાથે થીટા માપનો ખૂણો બનાવે બનાવતી હોય તો તે રેખાનો ઢાળ, હવે જુઓ અહીંયા ખાલી એવો શબ્દ વાપર્યો છે કે એક્સ અક્ષ સાથે, ઓનલી ફોર એક્સ અક્ષ સાથેની વાત કરી છે. તો એવા કેસમાં શું કરવાનું? જો આવો કેસ આપ્યો હોય, ધન દિશા કહી દીધું હોય તો કોઈ પ્રશ્ન નથી, તો સીધું M બરાબર tan થીટા, એમાં થીટા જે આપ્યો હોય જેટલો ખૂણો બનાવતું હોય એ અહીંયા મૂકી દેવાનું, અને એના મૂલ્ય તો તમને ખબર જ છે, ત્રિકોણ ત્રીજા ચેપ્ટરમાં તમે ઓલમોસ્ટ ભણી ગયા છો, બરાબર. તો ઢાળ બરાબર M બરાબર tan થીટા, તો થીટા જેટલો માપનો ખૂણો હોય અહીંયા મૂકી દેવાનો એટલે એનો ઢાળ મળી જશે. tan થીટાની વેલ્યુ જે આવતી હોય મૂકવાની, બરાબર. પણ જો એક્સ અક્ષ સાથે એવો ખાલી ઉલ્લેખ કર્યો હોય, ખાલી એક્સ અક્ષ સાથે, એક્સ અક્ષની ધન દિશા શબ્દ ન વાપર્યો હોય, ખાલી એક્સ અક્ષ સાથે કીધું હોય, ત્યારે બે ઢાળ મળશે. એ ધન દિશા સાથે હોઈ શકે અથવા તો આ બાજુ પણ હોઈ શકે, બરાબર. આમ પણ હોઈ શકે એક્સ અક્ષ સાથે, અથવા આમ પણ હોઈ શકે. તો એ બે કન્ડિશન આપણે જોવી પડે. તો એના માટે તો ઢાળ જે છે એ M બરાબર tan થીટા અથવા M બરાબર tan પાઈ માઇનસ થીટા, એટલે બે ઢાળ મળશે. એવી કન્ડિશનમાં બે ઢાળ મળશે. ખાલી એક્સ અક્ષ સાથે એવું કીધું હોય, ફક્ત એક્સ અક્ષની વાત કરી હોય ત્યારે M બરાબર tan થીટા અને અથવા M બરાબર tan પાઈ માઇનસ થીટા, આ બે ઢાળ મેળવવા પડે, બરાબર. તો ખાસ આ જે છે એ જોવાનું છે આમાં. એના પછી છે ઢાળ મેળવવાની બીજી રીત કે બે બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ, બે બિંદુમાંથી
પસાર થતી હોય તેવી રેખાનો ઢાળ બે બિંદુઓ, એટલે ધારો કે આ રેખા છે એ બે બિંદુ એ x1 y1 અને b x2 y2 માંથી પસાર થાય છે, તો આવી કન્ડિશન જ્યારે હોય બે બિંદુમાંથી પસાર થતી ત્યારે શું આવશે એનું સૂત્ર એ જોઈએ. બે બિંદુઓ એ x1 y1 અને b x2 y2 માંથી પસાર થતી રેખાનો ઢાળ m બરાબર, હવે જ્યારે બે બિંદુમાંથી પસાર થતી હોય એવી રેખાનો ઢાળ માંગ્યો હોય તો ત્યારે m બરાબર y2 માઇનસ y1 છેદમાં x2 માઇનસ x1. જો આવા ઘણા બધા સૂત્ર અલગ અલગ આવશે ત્યાં કન્ફ્યુઝ થશો તમે, બરાબર, તો એ ખાસ ધ્યાન લેજો. હું અહીંયા આગળ બોક્સ દોરું છું, હાઇલાઇટ કરજો, નોંધ કરજો. શું કીધું? બે બિંદુ x1 y1 અને x2 y2 આપ્યા હોય એમાંથી પસાર થતી રેખાનો ઢાળ એટલે y2 માઇનસ y1 છેદમાં x2 માઇનસ x1. y2 માઇનસ y1 છેદમાં x2 માઇનસ x1 બે બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ. ઓકે, ડન. ચલો, હવે ધારો કે કોઈ બે રેખા આપી હોય તો એ બે રેખાઓ છે એમના વચ્ચેનો સંબંધ જુઓ છે આપણે, એટલે કે પરસ્પર લંબ છે કે સમાંતર. બે રેખાઓ પરસ્પર, પેલા આપણે સમાંતરની વાત કરીએ. સમાંતર હોવા માટેની શરત. બે રેખાઓ પરસ્પર સમાંતર હોવા માટેની શરત. હવે બે રેખાઓ પરસ્પર સમાંતર ક્યારે હોય? જુઓ, અહીંયા ધારો કે હું લઉં, આ એક રેખા તો છે જ, અહીંયા આ બીજી લઈ લઉં, તો આ બે રેખાઓ બે સમાંતર છે, L1 અને L2. નામ આપી દઈએ L1 L2. હવે આ L1 નો ઢાળ M1 કહું અને આનો ઢાળ M2 કહું, તો બે રેખાઓ પરસ્પર સમાંતર ક્યારે હોય? જ્યારે બેના ઢાળ સમાન હોય. તો કહીએ કે ધારો કે બે રેખાઓ L1 અને L2 નો ઢાળ અનુક્રમે M1 અને M2 હોય તો M1 અને M2 છે. ધારો કે બે રેખાઓ L1 અને L2 નો ઢાળ અનુક્રમે M1 અને M2 છે. જો M1 બરાબર M2 થાય તો તે બે રેખાઓ પરસ્પર સમાંતર છે તેમ કહેવાય. એટલે સમાંતર હોવા માટેની શરત કઈ છે? M1 બરાબર M2. બે રેખાના ઢાળ મેળવવાના, જો બે ઢાળ સમાન મળે તો પરસ્પર સમાંતર છે એમ કહેવાય. ઓકે, ચલો પછી પરસ્પર લંબ હોવા માટેની શરત. બે રેખાઓ પરસ્પર લંબ હોવા માટેની શરત, આવશ્યક અને પર્યાપ્ત શરત એવું કહેવાય. બે રેખાઓ પરસ્પર લંબ, એટલે ધારો કે આ L1 છે અને એને લંબ બીજી કોઈ રેખા L2 છે, તો એ લંબ છે એવું ક્યારે ખબર પડે? લંબ એટલે અહીંયા કાટખૂણો બનાવતી હોય, છેદે ત્યાં આગળ કોઈ એક ખૂણો છે એ કાટખૂણો હોય તો એ પરસ્પર લંબ કહેવાય. તો લંબ હોવા માટેની શરત શું છે? આ જ વસ્તુ કે જો L1 નો ઢાળ M1 અને M2 નો ઢાળ L2 નો ઢાળ M2 હોય, જો L1 નો ઢાળ M1 અને L2 નો ઢાળ
m2 હોય તો m1 into m2 બરાબર -1 થાય ત્યારે બંને રેખાઓ પરસ્પર લંબ છે તેમ કહેવાય. બેયના ઢાળનો ગુણાકાર છે એ -1 મળતો હોય તો બંને રેખાઓ પરસ્પર લંબ છે એવું કહેવાય. એટલે બે રેખાઓ પરસ્પર સમાંતર હોવા માટેની શરત અને લંબ હોવા માટેની શરત. લંબ ક્યારે હોય તો કે બેયના ઢાળનો ગુણાકાર -1. હવે બે વસ્તુ છે, તમને એવું કહી દે કે બે રેખાઓ આપી છે, બરાબર, એની માહિતી આપી છે, એના ઢાળ મેળવી લ્યો m1 અને m2, બેનો ગુણાકાર મેળવો. જો -1 મળે તો બે પરસ્પર લંબ છે એવું કહી દો. અને જો લંબ છે એવું આપેલું હોય તો બેના ઢાળનો ગુણાકાર -1 લઈને આગળ વધવાનું. તો ત્યાં કંઈક બીજું મેળવવાનું કીધું છે, બરાબર. તો આના અલગ અલગ દાખલાઓ છે એ આના પરથી આપણને પૂછી શકાય. અથવા તો બે રેખાઓ આપી હોય, એના ઢાળ છે એ આપણે મેળવવાના હોય અને એ સમાંતર છે એવું બતાવવાનું કીધું હોય તો બેના ઢાળ સમાન બતાવવાના. અથવા સમાંતર છે એવું આપી દીધું હોય કંઈક બીજું મેળવવાનું હોય તો બેના ઢાળ છે એ બરાબર લેવાના, ઇક્વલ ટુ, બરાબર, સમાંતર આપેલ હોય ત્યારે. તો ખાસ આ ત્રણ વસ્તુ આપણે અત્યારે જોઈ છે. રેખાનો ઢાળ છે એ અલગ અલગ રીતે મળે. અત્યારે આપણે બે રીતે જોયો છે. એક તો કોઈ રેખા છે એ એક્સ અક્ષ સાથે ખૂણો બનાવતી હોય થીટા માપનો ત્યારે, અને એક્સ અક્ષની ધન દિશા સાથે બનાવતી હોય ત્યારે m બરાબર tan થીટા. પણ ખાલી એક્સ સાથે એવું કીધું હોય, ઉલ્લેખ ન કીધો હોય ધન દિશાનો, ત્યારે આ બે જોવું પડે, m બરાબર tan થીટા અથવા m બરાબર tan પાઈ માઇનસ થીટા. ઓકે. પછી બે બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ જોયો આપણે, y2 માઇનસ y1 અપોન x2 માઇનસ x1. પછી બે પરસ્પર રેખાઓ છે એ સમાંતર કે લંબ હોવા માટેની શરત, જો બેના ઢાળ સમાન હોય તો પરસ્પર સમાંતર હોય, અને જો બેના ઢાળનો ગુણાકાર -1 થતો હોય તો પરસ્પર લંબ હોય. રેડી? ચલો આટલી થિયરી લખી લ્યો. આ બધી જ થિયરી જેટલી ભણીએ છે આજે એ તમારે 2 વાર હોમવર્કમાં લખવાની છે. લખી લ્યો. ચલો હવે આપણે જોઈએ કે જો રેખા છે એ શિરોલંબ હોય, શિરોલંબ એટલે y અક્ષને સમાંતર. આ x અક્ષ અને y અક્ષ, એમાં y અક્ષને સમાંતર જે રેખા હોય, y અક્ષને સમાંતર, એને આપણે કહીશું શિરોલંબ. એટલે આ રેખા છે કેવી છે? શિરોલંબ. અને જો x અક્ષને સમાંતર હોય તો એને સમક્ષિતિજ. તો એને સમક્ષિતિજ રેખા કહેવાય, બરાબર. તો શિરોલંબ રેખા છે એનો ઢાળ હંમેશા કેવો હશે તો કે અવ્યાખ્યાયિત. જુઓ, આનો ઢાળ અવ્યાખ્યાયિત, કેમ કે m બરાબર tan π/2. આ ખૂણો કેટલો હોય? π/2 નો. π/2 હોય તો tan π/2 એટલે અવ્યાખ્યાયિત, એટલે m બરાબર અવ્યાખ્યાયિત. રેડી? તો અહીંયા આગળ કહીએ કે શિરોલંબ રેખા પહેલા તો કોને કહેવાય તો કે જો કોઈ રેખા y અક્ષને સમાંતર હોય તો તેવી રેખાને શિરોલંબ રેખા કહેવાય છે, જેનો ઢાળ m બરાબર અવ્યાખ્યાયિત થશે. બરાબર. શિરોલંબ રેખાનો ઢાળ કેવો હોય? અવ્યાખ્યાયિત. શું કામ તો કે થીટા છે એ કેટલો હોય? π/2 હોય. tan π/2 એટલે અવ્યાખ્યાયિત. પછી સમક્ષિતિજ રેખાની વાત કરીએ તો સમક્ષિતિજ રેખા કોને કહેવાય તો કે x અક્ષને સમાંતર રેખા હોય એને સમક્ષિતિજ કહેવાય. x અક્ષને સમાંતર રેખાને સમક્ષિતિજ રેખા કહે છે.
જેનો ઢાળ m બરાબર, હવે સમક્ષિતિજ એટલે ઈ x અક્ષ સાથે કોઈ ખૂણો બનાવે નહીં, 0 ખૂણો બનાવે, 0 માપનો, એમના વચ્ચે કોઈ ખૂણો આવે નહીં, બરાબર. તો એનું મૂલ્ય અહીંયા આગળ કેવું થશે તો કે tan 0 0, tan 0 0, થીટા 0 છે તો તેથી 0 થશે, બરાબર. સમક્ષિતિજ રેખાનો ઢાળ કેટલો હોય 0 અને શિરોલંબ રેખાનો ઢાળ અવ્યાખ્યાયિત. આ બે વસ્તુ યાદ રાખજો. ચલો હવે આપણે જોવું છે બે રેખાઓ વચ્ચેનો ઢાળ. સોરી, બે રેખાઓ વચ્ચેનો ખૂણો. બે રેખાઓ વચ્ચેનો ખૂણો એમાં આપણે પેલા ધારી લઈએ, ધારો કે બે રેખાઓ L1 અને L2 નો ઢાળ અનુક્રમે M1 અને M2 છે. M1 અને M2 બે રેખાના ઢાળ છે. L1 રેખાનો ઢાળ M1 અને L2 રેખાનો ઢાળ M2 છે, એવું આપણે ધારી લીધું. હવે આગળ આપણે જે વાત કરી રેખાના ઢાળ વિશે, આગળ જે વાત કરી એમાં આપણે એવું પણ કીધું કે બે રેખાઓ પરસ્પર સમાંતર હોય, જો સમાંતર રેખા હોય તો એમના વચ્ચે કોઈ ખૂણો જ ન હોય. જુઓ તો બે સમાંતર રેખાઓ વચ્ચેનો ખૂણો કેવો હોય 0, તો એ ખૂણાને આપણે થીટા વડે દર્શાવશું, બરાબર. પછી બે પરસ્પર રેખા લંબ હોય તો પરસ્પર લંબ રેખા વચ્ચેનો ઢાળ કેટલો હોય ખૂણો, વચ્ચેનો ખૂણો π/2. અને જો લંબ સમાંતર કે લંબ ન હોય, પરસ્પર સમાંતર કે લંબ ન હોય તેમના વચ્ચેનો લઘુકોણ જોવાનો આવે, એટલે આ લઘુકોણ થીટા મેળવવાનો છે આપણે, એટલે બે રેખાઓ વચ્ચેનો ખૂણો. તો પેલા બે રેખા માટેના ઢાળ M1 ને M2 લઈ લીધું. હવે આપણે ત્રણ કન્ડિશન જોઈ કે પરસ્પર સમાંતર હોય ત્યારે, લંબ હોય ત્યારે અને સમાંતર કે લંબ ન હોય ત્યારે. તો આ બે વિશે વાત કરવાની છે આપણે. તો પેલું, જો M1 બરાબર M2 હોય તો L1 સમાંતર L2 થાય, એટલે સમાંતર થાય હોય, અને એટલે બે રેખાઓ પરસ્પર કેવી થાય સમાંતર. સમાંતરની નિશાની ખબર છે તમને, આ રીતે બે ઉભા લીટા. જો M1 બરાબર M2 હોય, બે ઢાળ સમાન હોય તો L1 ને L2 કેવી છે સમાંતર છે, L1 L2 સમાંતર છે, તેથી તેમની વચ્ચેનો ખૂણો થીટા બરાબર 0 થશે. એમના વચ્ચેનો ખૂણો કેટલો હશે 0. પછી બીજી પોઈન્ટ જે છે આપણો લંબનો, કે જો M1 ઇન્ટુ M2 બરાબર -1 હોય, M1 ઇન્ટુ M2 બે નો ગુણાકાર, બે ઢાળનો ગુણાકાર -1 હોય તો L1 અને L2 પરસ્પર લંબ છે. લંબ એટલે ઊંધો T, બરાબર. તો L1 ને L2 કેવી છે લંબ છે, તેથી તેમની વચ્ચેનો ખૂણો થીટા બરાબર π/2 હશે, અથવા તો થશે. રેડી. તો બે પરસ્પર લંબ રેખા હોય તેમના વચ્ચેનો ખૂણો કેટલો હોય π/2. અને ત્રીજું જે છે આપણો વિકલ્પ કે પરસ્પર સમાંતર કે લંબ ન હોય, તો એના માટે એમ લખાય કે જો M1 does not equal to M2 અને M1 into M2 does not equal to -1, બેના ઢાળ સમાન ન હોય અને બેના ઢાળનો ગુણાકાર -1 ન હોય, તો L1 અને L2 પરસ્પર લંબ કે સમાંતર, પરસ્પર સમાંતર કે લંબ રેખાઓ નથી, તેથી તેમની વચ્ચેનો ખૂણો
થીટા બરાબર, હવે થીટા બરાબર નહીં પણ અહીંયા આગળ એમની વચ્ચેનો ખૂણા માટે ટેન થીટા બરાબર લખવું પડશે. તો ટેન થીટા બરાબર મોડ m2 માઇનસ m1 છેદમાં 1 પ્લસ m1 ઇન્ટુ m2 થશે. એટલે આ સૂત્રની અંદર બેના ઢાળ છે, L1 રેખાનો અને L2 રેખાનો ઢાળ છે m1 અને m2, એની કિંમત મૂકવાની એટલે અહીંયા કઈક કિંમત મળશે. એના પરથી આપણને ખબર પડી છે કે થીટા કેટલો હોય. તો કે ટેન થીટાનું મૂલ્ય ક્યારે આના જેટલું થાય તો એટલો થીટા હોય. બરાબર. તો આ ખાસ આ સૂત્ર યાદ રાખજો. બે રેખા વચ્ચેનો ખૂણો ટેન થીટા બરાબર મોડ m2 માઇનસ m1 અપોન 1 પ્લસ m1 ઇન્ટુ m2. m2 માઇનસ m1 છેદમાં 1 પ્લસ m1 ઇન્ટુ m2. અહીંયા આગળ મોડ છે એટલે તમે m1 માઇનસ m2 પણ લખી શકો, એનો કોઈ ઇસ્યુ નથી. બરાબર. કેમ કે મોડ છે એટલે એ ધન જ થઈ જશે, માઇનસ બહાર કાઢશો એટલે m1 માઇનસ m2 પણ કહી શકો. પણ ધ્યાન રાખજો ઉપર માઇનસ નીચે પ્લસ આવશે. ટેન થીટા બરાબર m2 માઇનસ m1 છેદમાં 1 પ્લસ m1 ઇન્ટુ m2. આ સૂત્ર પરથી આગળ આપણે હજી સ્વાધ્યાયના દાખલા ગણશું એટલે તમને આઈડિયા આવી જશે. ઓકે, ચલો પછી 3 બિંદુઓ સમરેખ હોવા માટેની શરત. ત્રણ બિંદુઓ છે એ સમરેખ ક્યારે હોય? તો કે એક જ રેખા પર આવેલા હોય ત્યારે. A, B અને આ C ત્રણ સમરેખ કહેવાય. તો એ સમરેખ હોવા માટેની શરત ઢાળની મદદથી જોવાની છે આપણે. ઢાળની મદદથી ત્રિકોણનું ક્ષેત્રફળ 0 મળે ને. જો ત્રિકોણનું ક્ષેત્રફળ 3 બિંદુ આપ્યા હોય ABC, એનું ક્ષેત્રફળ મેળવો 0 મળે ને 0, તો એ 3 બિંદુઓ છે એ ત્રિકોણ ન બનાવે. ત્રિકોણ ક્યારે ન બનાવે? ત્યારે એ ત્રણેય સમરેખ હોય ત્યારે. એટલે ત્રિકોણ પરથી પણ બતાવી શકાય, પણ આપણે જોવાનું છે ઢાળ પરથી કે 3 બિંદુઓ છે એ સમરેખ હોવા માટેની શરત. ધારો કે 3 બિંદુઓ ABC છે, બિંદુઓ A x1 y1, B x2 y2 અને C x3 y3 હોય તો પરસ્પર સમરેખ ક્યારે હોય એની વાત કરવી છે. તો AB નો ઢાળ બરાબર BC નો ઢાળ થાય તો ABC સમરેખ બિંદુઓ છે તેમ કહેવાય. બરાબર. એટલે AB નો ઢાળ જે મળે એટલો જ ઢાળ કોનો હોય? BC નો અથવા તો AC નો. કેમ કે ત્રણેય એક જ બિંદુ પર હોય, એક જ રેખા પર ત્રણેય બિંદુ હોય તો ઢાળ તો રેખા એક જ રેખા છે, તો એ રેખાનો ઢાળ કઈ ફરવાનો નથી. એટલે AB બિંદુ લઈને ઢાળ મેળવો. બે બિંદુ સ્વરૂપે રેખાનો ઢાળ આગળ જોયો y2 માઇનસ y1 અપોન x2 માઇનસ x1. એમાં એકને x1 y1 કહેવાનું, બીજાને x2 y2 કહેવાનું. એ પ્રમાણે કિંમત મૂકવાની. તો 3 બિંદુઓ સમરેખ ક્યારે હોય? તો કે જ્યારે AB નો ઢાળ બરાબર BC નો ઢાળ. એટલે બેનો ઢાળ છે એ કેવો મળે? સમાન મળે. AB નો ઢાળ બરાબર BC નો ઢાળ હોય તો ABC સમરેખ છે તેમ કહેવાય આ ઢાળ પરથી. અને ક્ષેત્રફળ 0 હોય ત્રિકોણનું તો પણ એ સમરેખ છે એમ કહેવાય. બરાબર. તો આજે આપણે જો બહુ ઈઝી છે, ખાલી થિયરી વધારે છે આ ચેપ્ટરમાં જે યાદ રાખવી પડે. એટલે આવું બધું એક એક માર્કમાં પણ પૂછી શકાય, સમરેખ હોવા માટેની શરત પણ પૂછી શકાય. બરાબર. તો આ ખાસ નોટ કરી લેજો, આટલું લખી લ્યો, શાંતિથી સમજી લ્યો અને 2 વાર હોમવર્કમાં લખી લ્યો. ચલો તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં સ્વાધ્યાય 10.1 છે એ આપણે સ્ટાર્ટ કરશું. આના રિલેટેડ દાખલાઓ ગણશું. ઓકે, થેન્ક યુ.